નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। બોઈદરા પ્રીમિયર લીગની ફાઇનલમાં જય ભૂલ 11નો ભવ્ય વિજય। સરકાર 11 સામે રમાયેલી રોમાંચક મેચમાં જીત। ગામની એકતા અને યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાયો છે। ભરૂચ જિલ્લાના બોઈદરા ગામમાં આજે બોઈદરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ રોમાંચક ફાઇનલ મુકાબલો સરકાર 11 અને જય ભૂલ 11 વચ્ચે રમાયો હતો, જેમાં જય ભૂલ 11 ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો। મેચ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહભેર રમત રજૂ કરી હતી અને દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ખેલકૂદના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। આ ટુર્નામેન્ટનું આયોજન ગામમાં એકતા, ભાઈચારો અને અખંડતા જળવાઈ રહે તેમજ યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે હેતુથી કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા કાર્યક્રમો ગામના યુવાનોને એક મંચ પર લાવી સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરણા આપશે। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગામના તમામ વડીલો, મિત્રો અને યુવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। આયોજકો તરફથી ખાસ કરીને હાર્દિક ડોડિયા, હરદીપ ડાયમાર, જયદીપ રાજ તેમજ ગામના તમામ યુવાનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ ભવિષ્યમાં પણ આવા નાના મોટા કાર્યક્રમો અને રમતગમતના આયોજનો સતત યોજાતા રહે તે માટે ગ્રામજનોને આગ્રહ સમયમાં પણ સહકાર અને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી। બોઈદરા ગામમાં બોઈદરા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર ભોલે 11, જય ભોલે 11 અને સરકાર 11ની ફાઇનલ મેચ આવી હતી। એની અંદર રોમાંચક મેચમાં ફાઇનલવાળી મેચ રસાકસીમાં ભોલે 11નો વિજય થયો હતો। આ ટુર્નામેન્ટનું આયોજન અમે એટલા માટે કરવામાં આવ્યું હતું કે ગામના દરેક લોકો, નાનાથી માંડી મોટા છોકરાઓ, વડીલો ગામના સમરસતા, એકતા જળવાઈ રહે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું। તેથી હું જે વ્યક્તિએ સહયોગ કર્યો છે એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।